અને આવી રીતે સતી માતા ધીમે 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 પોતાના શિવના જે પાર્ષદો હોય છે બધો ગણ લઈ અને યજ્ઞમાં પહોંચે છે. યજ્ઞની અંદર એમને જોયું તો કોઈ સતી માતાને બોલાવતું નથી. હા, પોતાના ઘેર આટલો મોટો યજ્ઞ હોય, આટલા મહેમાન આવ્યા હોય, બધા હોય, પણ બધાને એમ થયું કે જો આપણે સતીને બોલાવીશું તો દક્ષ પ્રજાપતિને કદાચ ખોટું લાગશે, તો કોઈ જે છે એ સતી માતાને બોલાવતું નથી. પોતાની સગી બહેનો કે જેમની સાથે માં સતી ઉછર્યા છે, જેમને વાલ કર્યું છે, પ્રેમ કર્યો છે, તો એવી બહેનો પણ સતી માતાને બોલાવતા નથી. વિચાર કરો, એ જગત જનીના હૃદય ઉપર શું વીતતી હશે. પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કહું સન્માન. પિતા ભવન સાદર ભાલી મિલી એક માતા ભજની મિલી બહુત મુસ્કાન, બહુત મુસ્કાન, બહુત મુસ્કાન. પણ માં હોય ને, માનું હૃદય એવું હોય છે, કોઈ બોલાવે કે ન બોલાવે, પણ જ્યારે પ્રસૂતિ માતાએ સતીને આવતી જોઈને, બેટા સતી સતી કરીને પોતાના હૃદય સામું છાપી લીધા છો. ખૂબ વાલ કરે બેટા, ઘણા ટાઈમે તું અહીંયા પધારી, આવ, દેશ. ખૂબ આદર સત્કારમાં સતીનો કરે છે. પછી પ્રસૂતિ માતા જે છે, જ્યાં યજ્ઞ ચાલતો હોય છે ત્યાં યજ્ઞ પાસે જે છે એ સતી માતાને લઈ જાય છે. યજ્ઞ શાળાની અંદર બધા આસન જોયા, અને જ્યાં ભગવાન શિવનું આસન ન જોયું, ભગવાન શિવનો ભાગ ના જોયો, ત્યાં તો માં ભગવતી ક્રોધિત થઈ જાય છે. પોતાના પિતાજીને કહે છે કે હે પિતાજી, તમે આ શું કરી રહ્યા છો? શા માટે તમે સર્વનાશને નિમંત્રણ આપી રહ્યા છો? ભગવાન શિવ વગર કોઈનું આ જગતમાં કલ્યાણ થયું છે કે તમારું થશે? અત્યારે જ તમે શિવનો ભાગ આપો. પોતાના પતિ માટે પોતાના પિતા સાથે આ સનાતન ધર્મની નારી માં ભગવતી, માં સતી પોતાના પિતા સામે લડે. પોતાના પિતાને કહે, આ સનાતન ધર્મ છે કે એકવાર તમારા લગ્ન થઈ જાય ને એટલે પતિ એ જ તમારું સર્વસ્વ છે. પતિ એ જ સર્વસ્વ છે. પતિને છોડી પતિની સામે વાદ વિવાદ કરવો એ સનાતન ધર્મ નથી. પતિની પ્રેરણા બનવું, પતિનો ઉત્સાહ બનવું અને પતિની ચેતના બનવું એ નારી જગતનો ધર્મ છે. જે અહીંયા જોઈએ તો અમીષાબેન આ ત્રણે ત્રણ ધર્મ નિભાવી રહ્યા છે, જે હું જોઈ રહ્યો છું. જગતની જેટલી પણ સ્ત્રીઓ છે, નારી છે, એ પતિ સામે વાદ અને વિવાદમાં નહીં, પણ પ્રતિની પ્રેરણા, પ્રતિની ચેતના અને પ્રતિનો ઉત્સાહ બનો. આ ત્રણ ગુણ નારીમાં હોવા જોઈએ, જેમાં ભગવતીમાં છે. અને એ આજે પોતાના પિતાના સામે આટલો મોટો યજ્ઞ થઈ રહ્યો છે,
ધન સંપત્તિ વૈભવના ભંડાર ભર્યા છે, છતાં એ બધું નિરર્થક માની અને પોતાના પતિએ મને જે આપ્યું એ જ સર્વસ્વ એવું માની અને હિમાલય જેવા પર્વત ઉપર જે ગુફાઓ હોય, ગુફામાં રહેવાનું નહીં, ત્યાં એટલું ધન નહીં, સંપત્તિ અને વૈરાગી જીવન જીવવાનું, એવી માં સતી દરેક સ્ત્રી માટે એક ઉદાહરણ છે. તારા પતિનો પડછાયો થઈ રહેજે સદા. એનું તો પેલું સુંદર એક ટોનમાં ગાઉં ને, તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાએ સાથે. ઓ રહેજે સદાએ સાથે. સોહાગી કોસે થામા કંકણ સોહે હાથે. કંકણ સોહે હાથે. દેના રે તારી આંગળીના ફૂલડા કોઈ દી ના કરવા. દીકરી તો પારકી આપણ દેવા. દીકરી તો પારકી આપણ દેવા. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી આપણ દેવા. દીકરી તો પારકી આપણ દેવા. આમ સતી માતાએ બધું સમજાવ્યું, પણ દક્ષ પ્રજાપતિ જ્યારે સમજતા નથી ત્યારે માં ભગવતીને એમ થયું કે આવા શિવદ્રોહી જે છે એની પુત્રી કહેવડાવી અને જીવવું એના કરતાં તો આ પિતાએ આપેલા શરીરનો ત્યાગ કરવો મને ઉત્તમ લાગશે. શિવનો દ્રોહ મારાથી સંભળાશે નહીં, શિવનો દ્રોહ મારાથી જોવાશે નહીં, અને શિવદ્રોહીની પુત્રી એ શબ્દો મારાથી સંભળાશે નહીં.